ચાંદોદના શ્રી અનિરુદ્ધાચાર્યજી સંસ્કૃત મહાવિદ્યાલય પ્રવેશ દ્વાર તેમજ રોડ નિર્માણનું ભૂમિપૂજન રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરાયું હતું। ચાંદોદના જૂના રેલવે સ્ટેશન ગ્રામ પંચાયત ઓફિસ પાસે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। ભૂમિપૂજન બાદ ચાંદોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે પંચાયત સરપંચ દીપ્તિબેન સોની, ભરતભાઈ માછી તેમજ સદસ્યો દ્વારા મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, કુબેર મંદિરના ટ્રસ્ટી, ચાંદોદ ગ્રામ પંચાયત સરપંચ દીપ્તિબેન સોની, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ માછી, ભક્તિપુરી આશ્રમના શૈલેષાનંદજી મહારાજ સહિત શ્રી અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત મહાવિદ્યાલયના સંજયભાઈ ગુરુજી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌને મારા નમસ્કાર। નર્મદા મૈયા કી જય। નર્મદા માતાને નમસ્કાર કરું છું। આજે ગંગા દસરાનો પવિત્ર જે સંગમ જ્યાં ચાલી રહ્યો છે, આજે છેલ્લો દિવસ છે, એમાં આરતીમાં અમે સહભાગી થવાના છે અને સવિશેષ આપણા અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત પાઠશાલા અહીંયા ચાલતી હતી એનું નવીન મકાન બને એના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરી છે અને સવિશેષ અમારા અહીંયા લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈના મદદથી અહીંયા ગેટ અને રસ્તો આ સંસ્કૃત પાઠશાલાને અર્પણ કર્યો છે અને એમાં અમારા ગ્રામના અગ્રગણ્ય નાગરિકો, ઠાકોરભાઈ છે, સરપંચશ્રી અને પૂરી એમની ટીમ સાથે મળીને આવનારા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિનું જે રક્ષણ કરનારી જે આપણી ભાષા જે છે સંસ્કૃત ભાષા એનું જતન થાય અને સંવર્ધન થાય એના માટેના પ્રયત્નો સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી થવાના છે અને એમાં પણ સહયોગી આવનારા સમયમાં બધા જ બનીશું। સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓ સંસ્કૃત સાધના પોલિસી બનાવીને આપણી ગુજરાતમાં ચાલતી જે 33 પાઠશાલાઓ હતી જે દાનથી ચાલતી હતી એને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હવે એને આપણે ગ્રાન્ટ આપીને અને નિભાવ ખર્ચ આપીને આપણી સંસ્કૃત માટે આપણી સંસ્કૃત પાઠશાળાઓને નિભાવ ખર્ચ આપીને સરકાર એની મદદ કરવા જઈ રહી છે અને એવા સમયે અહીંયા જે ચાણોદ જે છે હિન્દુ સમાજનું આસ્થા કેન્દ્ર છે, લોકો અહીંયા પોતાના પૂર્વજોને અહીંયા જે અસ્થિવિસર્જન માટે અહીંયા આવે છે, તર્પણ કરવા માટે આવે છે, એ આ ભૂમિ છે, આ તપોભૂમિ છે, એ ધરતી પર આ પાઠશાળા જ્યારે નિર્માણ પામવાની છે ત્યારે